નમસ્કાર ખેડૂત ભાઈઓને જય શ્રી રામ અને જય જવાન જય કિસાન મિત્રો। આજે આપણી મગફળીની અંદર લગભગ 50 દિવસની આસપાસ થઈ ચૂક્યું છે અને આપણી મગફળી ખૂબ સારી છે। આપણે અવારનવાર શોર્ટ વિડીયો દ્વારા અને લોંગ વિડીયો દ્વારા અપડેટ કરી રહ્યા છીએ અને મિત્રો હું તમને આજે ખાસ એક સરસ મજાની વસ્તુ બતાવવાનો છું કે જે મારા ખેતરની અંદર મગફળીની પાળી લગાવેલી છે મિત્રો। આંતરપાક તરીકે અને ખાસ આપણે શાકભાજી પણ દુકાન એટલે કે શાકભાજીની લારીએથી ના લાવવી પડે એટલા માટે આપણે ખેતરની અંદર થોડી શાકભાજી પણ કરી છે। અલગ અલગ વેરાયટીની શાકભાજી છે। હું તમને બધી જ પ્રકારની શાકભાજીનો વિડીયો પણ બતાવીશ, પરંતુ સૌથી પહેલાં આપણે આંતરપાક તરીકે આપણે જે મગફળીની અંદર ચોળાફળી વાવેલી છે 2-3 પોશીઓની અંદર, તો હું તમને તે બતાવું છું અને કેટલી સરસ મજાની એ ચોળાફળી છે, તેના ફૂલ એટલે કે ફ્લાવરિંગ થઈ ગયું છે। રોજ દ્વારા તેને ખાવામાં પણ આવી હતી, પરંતુ હવે તેનું ફ્લાવરિંગ એકદમ સરસ મજાનું થઈ ગયું છે, તમને વિડીયોમાં બતાવું છું। તો ચાલો મિત્રો આપણે ચોળાફળીની અંદર કેવું ફ્લાવરિંગ છે તે બતાવું છું અને આંતરપાક તરીકે આપણે તેને મતલબ ઘર પૂરતી શાકભાજી મળી રહે એટલા માટે આપણે એને લગાવી છે। તો ચાલો મિત્રો બતાવું છું તમને મગફળીની અંદર જે ચોળાફળી છે તેની ફ્લાવરિંગ। ચાલો તો મિત્રો આપણે ખેતરની અંદર આવી ચૂક્યા છીએ અને આપણા ખેતરની અંદર જુઓ મિત્રો, આ છે આપણી ચોળાફળી અને આપણે મગફળીની વચ્ચે જે ક્યારો હોય છે એ ક્યારા ઉપર પાળી ઉપર લગાવી છે ચોળાફળી। જુઓ, આપણે શાકભાજી દુકાનદાર પાસેથી લેવા ન જવું પડે અને ખેતરમાં જ આપણી શાકભાજી મળી રહે એટલા માટે જુઓ ચોળાફળી પણ આવી ચૂકી છે અને ફ્લાવરિંગ પણ થઈ ગયું છે। જુઓ એકદમ સરસ મજાની ચોળાફળી છે। જુઓ મિત્રો, આ છે આપણી ચોળાફળી અને રોજ ખેતરમાં રોજ આવેલા છે એટલે અહીંયા કાપેલું પણ છે। જુઓ રોજે ખાધી છે ચોળાફળી અને આપણે 2 થી 3 પોશિયાની અંદર આ ચોળાફળી કરી છે। એક આ પોશી છે, જુઓ મિત્રો, અને મગફળી કેટલી સરસ છે, એકદમ જોરદાર મગફળી છે આપણી। જુઓ મિત્રો, આમાં પાણી ચાલુ જ છે અત્યારે। આપણે સલ્ફર ખાતરની સાથે પાણી ચાલુ છે। ફુવારા જેટલામાં ગોઠવાય એટલામાં ફુવારા પણ ગોઠવવાના છે, પરંતુ પહેલું પાણી આપણે અહીંયા સીધું જ પાવી દીધું છે, કારણ કે ફુવારા ગોઠવતા હજી વાર થાય એમાં તો વરસાદ 2 દિવસ પછી હજી કહે છે। આજે 12 તારીખ થઈ છે, 2-3 દિવસ પછી વરસાદ કહે છે અને વાદળછાયું વાતાવરણ તો છે જ ઓલરેડી। જુઓ તમે, તો હું બનાવ્યો છે વિડીયો ચોળાફળી માટે। જુઓ મિત્રો, આપણી ચોળાફળી છે, ખેતરની અંદર આપણે શાકભાજી મળી રહે એટલા માટે આની અંદર વાવી છે। બીજા ખેતરની અંદર મગ વાવ્યા છે મિત્રો, એ પણ હું તમને વિડીયો બતાવીશ, પરંતુ અત્યારે ચોળાફળીનો વિડીયો બનાવું છું। તો મિત્રો સરસ ફૂલ આવી ગયા છે। ચાર પોશિયાની અંદર ઓલ જે પાળી હોય છે એની અંદર આપણે ચોળાફળી વાવી છે। જુઓ, એક આ પોશી છે આપણી, આની અંદર પણ આપણે ચોળાફળી કરેલી જ છે। જુઓ, એનું ફ્લાવરિંગ પણ થઈ ગયું છે। જુઓ, ટોટલ મળીને શાકભાજીની અંદર પણ સારું જ છે। આ વખતે ફ્લાવરિંગ સારું થયું છે અને મગફળી પણ સારી છે। તો મિત્રો વિડીયો આપણો અહીંયા સમાપ્ત કરીએ છીએ। આપણે મગફળીની અંદર જે આંતરપાક તરીકે આ ચોળાફળી કરી હતી એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને ખાસ એના માટે જ વિડીયો બનાવ્યો હતો। તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી આપણે અવારનવાર જે બી ખેતીના વિડીયો બનાવીએ છીએ તે તમને મળી રહે અને કોઈ જાણકારી અમારા દ્વારા આપવામાં આવે છે તે તમને મળી રહે। તો વિડીયો સમાપ્ત કરીએ। જય હિન્દ, જય જવાન, જય કિસાન।